સાવલી ડેસરની અંદર તમામ એસટીના રૂટ નવા એસટીના રૂટ બનાવવા ચાલુ કરવા માટેની મેં ડીસીને ડાયરેક્ટ પત્ર દ્વારા ભલામણ કરી છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડે પણ મૌખિક વાત થઈ, એમને તરત જ સૂચના પણ આપી દીધી છે કે જે પણ રૂટ નવા ચાલુ કરવાના થાય નવા, અને જે રૂટને નિયમિત કરવાના થાય નિયમિત બધા જ કરવાના. સિહોરા જે રાણિયા ગામથી સિહોરા સુધી લંબાવવામાં આવે તો સિહોરાના અમારા ઘણા મુસાફરો જે રાણિયા સિહોરાના પુલનો અત્યાર સુધીને બસનો લાભ જ નથી મળ્યો, બસનો લાભ જે મળવો જોઈએ એ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે મેં નડિયાદ ડીસી સાથે વાત કરી છે. બરોડા ડીસીને પણ સાવલી સાકરદામાં આપ જોઈ શકો છો કે આણંદમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય અને રૂટ ઓછા પડતા હોય, એની જગ્યાએ સંખ્યાઓ વધુ હોય એટલે એ લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે. અને વિદ્યાર્થીઓ સાચા છે, જ્યારે એમને આ વાતની માં એ લોકોએ જ્યારે પણ વાત મૂકી છે એ 100% સાચા હોય છે. જ્યાં એમને અગવડ પડે ત્યારે આપણને બતાવે છે અને જ્યારે પણ એમને તકલીફ હોય છે ત્યારે આપણે ડીસીનું ધ્યાન દોરીએ છીએ. પણ આ વખતે હું ચોક્કસ એમને એવું કહું છું કે ભાઈ ડીસીને પણ કહું છું કે ભાઈ તમામ રૂટો પર તમારું ઇન્સ્પેક્શન હોવું જોઈએ, રૂટ નિયમિત હોવા જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડતો રૂટ અને સ્કૂલેથી ઘરે પાછો લાવતો રૂટ. ખાસ કરીને બસોનો ઉપયોગ વિદ્યાર્થીઓ જ કરતા હોય છે. એવી રીતે અમારા કાલોલ ડેપોથી જે જેસર ગોપરીની સાડાસાલ, ઝુમખા, મેવલી આ બધા જે રૂટો છે, જે નવા રૂટો ચાલુ કરવાના છે, જે રૂટોને નિયમિત કરવાના છે, બધા જ પત્ર દ્વારા તમામ રૂટોના એકદમ ક્રમશઃ બધું આપી દીધું છે. મને વિશ્વાસ છે અઠવાડિયે 10 દિવસમાં આનું નિરાકરણ આવી જશે. અને હમણાં તો જે એસટી ડ્રાઈવર અને કંડક્ટરની પણ વાત હતી, એમાં સરકારે તાત્કાલિક ધોરણે એસટી ડ્રાઈવરને કંડક્ટરને તાત્કાલિક ધોરણે હંગામી ભરવાનું પણ નક્કી કર્યું છે. તો મને ખ્યાલ છે અને ડીસીએ પણ મને કહ્યું છે કે 10-15 દિવસની અંદર 10 દિવસની અંદર નિરાકરણ આવી જશે. એટલે આ ચોક્કસ ખૂબ તકલીફ પડતો વિષય છે. માન્ય નાયબ મુખ્યમંત્રીએ પણ એને ગંભીરતાથી લીધો છે અને હું પણ કહું છું કે વિદ્યાર્થીઓને કે મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ અને તમામ રૂટ જે અનિયમિત છે એને નિયમિત થાય અને જે નવા રૂટની માગણીઓ છે એ નવા રૂટની તમામ રૂટ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના જે પણ હોય એ તમામે તમામ આપવા માટે જે મેં પત્ર લખ્યો છે એનું મને 10 દિવસમાં નિરાકરણ જોઈએ. ફરી એ પત્ર ના લખવો પડે એની પણ એ ગંભીરતાથી નોંધ લે.